હેલો નર્સિંગ સ્ટુડન્ટ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. 2025માં જે સ્ટાફ નર્સની એક્ઝામ લેવાઈ હતી એનું પેપર સોલ્યુશન આજે હું કરાવવા જઈ રહી છું. લેબરના પહેલા સ્ટેજની લાક્ષણિકતા છે તો આન્સર આવશે ડાયલેશન ઓફ સર્વિક્સ. આમાં લેબરના કુલ 4 સ્ટેજ છે. ફર્સ્ટ સ્ટેજમાં શું થશે તો ડાયલેશન ઓફ સર્વિક્સ થશે. સેકન્ડ સ્ટેજમાં ક્રાઉનિંગ અને ડિલિવરી ઓફ બેબી થશે. થર્ડ સ્ટેજમાં પ્લેસેન્ટાની ડિલિવરી થશે અને ફોર્થ સ્ટેજમાં શું કરવાનું, ઓબ્ઝર્વેશન કરવાનું. બરાબર. લેબરના પહેલા સ્ટેજની લાક્ષણિકતા છે કે ડાયલેશન ઓફ સર્વિક્સ, કેમ કે આમ બી આપણે જોઈએ તો ફર્સ્ટ સ્ટેજનું નામ જ છે સર્વાઇકલ સ્ટેજ. ઓકે, દેન નેક્સ્ટ છે ગોલ્ડન કલરનું એમ્નિયોટિક ફ્લુઇડ ખાલી જગ્યામાં જોવા મળે છે તો આપણો આન્સર આવશે એ, RH ઇનકમ્પેટિબિલિટી. જે એમ્નિયોટિક ફ્લુઇડની જે અબનોર્માલિટીઝ છે, અલગ અલગ કલર વાઇઝ, ફિટલ ડેથ હોય તો રેડ કલર, ઇન્ટ્રાયુટરાઇન ગ્રોથ હોય, રિટાર્ડેશન હોય તો ટોબેકો જ્યુસી, પછી કોઈ મ્યુકોનિયમ આસ્પિરેટ હોય તો ગ્રીનિશ કલર થઈ જાય. પોસ્ટ મેચ્યુરિટી મતલબ કે 38-40 વીક્સ પછી પણ હજુ ડિલિવરી થઈ નથી, જો ફિટસ છે એ મેચ્યોર થઈ ગયું છે તો એનો કલર સેફ્રોન કલર હશે. બરાબર. આ અલગ અલગ પ્રકારના એમ્નિયોટિક ફ્લુઇડના કલર હોય છે, એ તમારે રેડી કરી જ દેવાના, કેમ કે દરેક એક્ઝામમાં આનો એક ક્વેશ્ચન તો હોય જ છે. નેક્સ્ટ આપણે જોઈશું, અચાનક શરૂ થાય પીડાહરિત દેખીતી રીતે કારણ રહિત અને વારંવાર બ્લીડિંગ જોવા મળે તેને આપણે શું કહીશું? તો ઓપ્શન આવશે ડી, પ્લેઝન્ટા પ્રીવિયા. આન્સર આવશે પ્લેઝન્ટા પ્રીવિયા. ક્વેશ્ચનમાં જોવાનું કે પેઇનલેસ વજાઇનલ બ્લીડિંગ દેખાય, બરાબર, પીડા રહિત બ્લીડિંગ દેખાય તો સીધો આન્સર, આપણો આન્સર આવશે પ્લેઝન્ટા પ્રીવિયા. ઓકે, દેન નેક્સ્ટ, પ્લેઝન્ટા અમ્બલિકલ કોર્ડની સાથે તેની માર્જિન સાથે જોડાયેલ હોય તેને શું કહે છે? બરાબર, તો આપણો આન્સર આવશે બેટલીડોર પ્લેઝન્ટા. આ બધી છે એ અમ્બલિકલ કોર્ડની એબનોર્માલિટીઝ છે. બરાબર. બેટલીડોરમાં જે એનું અટેચમેન્ટ થવાનું હશે જે સેન્ટરમાં, એને બદલે એ કિનારી પર, માર્જિન પર થયેલી હશે તો તેને શું કહેવાય? બેટલીડોર પ્લેઝન્ટા. બરાબર. અને સર્કમવેલેસ પ્લેઝન્ટામાં શું થશે કે જે અમ્બલિકલ કોર્ડ છે જે એન્યુલાર શેપમાં, મતલબ કે વલયાકારે ગોઠવાયેલી હશે, એનો શેપ એવો હશે. અને જે વેલામેન્ટસ પ્લેઝન્ટા છે એમાં અમ્બલિકલ કોર્ડ એ મેમ્બ્રેન, ફિટલ મેમ્બ્રેનની જોડે ઇન્સર્ટેડ હશે. ઓકે, આ બધી અમ્બલિકલ કોર્ડની એબનોર્માલિટીઝ છે. બરાબર, તો આપણો આન્સર આવશે બી. નેક્સ્ટ 5 નંબરનો ક્વેશ્ચન છે, કઈ પ્રોસિજર દ્વારા સર્વાઇકલ ઇનકમ્પિટન્સને ટ્રીટ કરવામાં આવે છે? તો આપણો આન્સર આવશે શિડોરકર સર્કલેજ. ઓકે, અત્યારે આપણે જે પેપર સોલ્વ કરી રહ્યા છીએ તે 9/2/2025ના રોજ લેવાયેલી હતી તેની એક્ઝામ. અને કહેવા જઈએ ને તો એટલું બધું ટફ પેપર નહોતું, ઇઝી જ હતું પેપર. 1-2 ક્વેશ્ચન એવા હતા કે જે થોડા ટફ પડે. બરાબર, તો દરેક એક્ઝામમાં 70% તો ઇઝી જ ક્વેશ્ચન હોય છે કે જે દરેકને આવડે, અને 20% એવરેજ હોય છે કે જેને થોડી ઘણી તૈયારી કરી હોય એ લોકો જ એટેન્ડ કરી શકે. અને જે 10% અથવા તો 5% એવા ક્વેશ્ચન હોય છે કે જેને ફૂલ ટીપ ઓફ ટંગ બધું જ તૈયાર કર્યું હોય એ લોકોને આવડે. બરાબર, તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો આપણે 70% તો આપણને આવડવા જ જોઈએ. એટલે કે જે ઇઝી ક્વેશ્ચન છે, આપણે હાર્ડ ના તૈયાર કરીએ તો કંઈ વાંધો નહીં, પણ જે ઇઝી ક્વેશ્ચન છે એ તો આપણને આવડવા જ જોઈએ. કે મતલબ કે હાર્ટનું આઉટર લેયર કયું છે તો કે પેરિકાર્ડિયમ. બરાબર, પછી ઇનર લેયર પૂછે, એમ કોઈ બી મસલના નામ પૂછે, પછી વેક્સિન રિલેટેડ ક્વેશ્ચન હોય તો એ બધા ક્વેશ્ચન એવા છે કે જે ઇઝી કહેવાય, કે જેમાં કોઈ લોજિક ના હોય, મતલબ એનો ફેક્ટ આન્સર હોય. કોઈ લેવલ પૂછે આપણને, નોર્મલ સોડિયમ પોટેશિયમ લેવલ પૂછે. બરાબર, તો એ તૈયારી એવી કરો કે જ્યારે આપણને 70% તો આપણને આવડે જ, અને પહેલાં હાર્ડમાંથી જો તમને નહીં આવડે તો કંઈ વાંધો નહીં, પણ જે 70%માંથી તમને 65 માર્ક્સના પણ જો તમને આવડી જશે તો એ તમારા સિલેક્શનમાં બહુ બેટર રહેશે. ઓકે, તો આપણે નેક્સ્ટ જોઈશું 6 નંબરનું ક્વેશ્ચન, પ્રેગ્નન્સીના 20 અઠવાડિયા પછી જ્યારે પ્રેગ્નેન્ટ વુમનને હાઈ બ્લડ પ્રેશર અને પ્રોટીનુરિયા જોવા મળે તો તે કન્ડિશનને ખાલી જગ્યા કહે છે. બરાબર, તો આ ક્વેશ્ચનમાં બી જે ગાયનિકના જે બી ક્વેશ્ચન છે એમાં આ તો ઓલમોસ્ટ હોય જ છે દરેક પેપરમાં. બરાબર,
તો આપણે જોઈ લેવાનું કે સાઇન કયા કયા છે. તો 20 અઠવાડિયા પછી પ્રેગ્નન્ટ વુમનને હાઈ બ્લડ પ્રેશર છે, પછી પ્રોટીનુરિયા છે, તો તે કન્ડિશનમાં શું હોય તો પ્રી એક્લેમ્પશિયા જોવા મળે. તો આપણો આન્સર આવશે બી, પ્રી એક્લેમ્પશિયા. દેન નેક્સ્ટ 7 નંબરનો ક્વેશ્ચન છે કે સામાન્ય રીતે લોકિયા રૂબ્રા પોસ્ટપાર્ટમ પીરિયડના કેટલા દિવસ સુધીમાં જોવા મળે છે. તો આપણો આન્સર આવશે, અહીંયા શું પૂછ્યું છે, લોકિયા રૂબ્રા, તો 1 થી 4 દિવસ, સી આન્સર આવશે. લોકિયા મીન્સ કે જ્યારે બેબીની ડિલિવરી થઈ જાય ત્યારે એના પછી જે 14 દિવસ સુધી જે ડિસ્ચાર્જ થાય જે વુમનને, એને લોકિયા કહેવાય. બરાબર. તો એની અંદર લોકિયાના 3 છે એના નામ, લોકિયા રૂબ્રા, લોકિયા સિરોસા અને લોકિયા આલ્બા. લોકિયા રૂબ્રા જે ફર્સ્ટ 3 to 4 ડે હોય, જે બ્રાઇટ રેડ કલરનું રેડ આવે, બ્લડ આવે એમાં. પછી લોકિયા સિરોસા 4 to 10 ડેઝ સુધી જે ડિસ્ચાર્જ થાય તેને લોકિયા સિરોસા કહેવાય. અને લોકિયા આલ્બા કે જે 12 to 15 ડેઝ સુધી જે નોર્મલી યલોઇશ ડિસ્ચાર્જમાં થઈ જાય છે લાસ્ટમાં એન્ડ સુધીમાં, તેને લોકિયા આલ્બા કહેવાય. બરાબર. લાસ્ટ ટાઈમ જે એક્ઝામ લેવામાં આવી હતી એમાં બી આ ક્વેશ્ચન હતો. ઓકે, તો આ લોકિયાવાળો ક્વેશ્ચન તમારે રેડી કરી દેવાનું. અહીંયા જે ગાયનિકના જે ક્વેશ્ચન છે, જેમ કે લોકિયા છે, પછી જે એમ્નિયોટિક ફ્લુઇડની અબનોર્માલિટીઝ છે જે કલર વાઇઝ, એ તો તમારે રેડી કરી જ દેવાની, કેમ કે દરેક એક્ઝામમાં ત્યાંથી 1 માર્ક્સનો એક ક્વેશ્ચન ત્યાંથી હોય જ છે. બરાબર. અને નેક્સ્ટ જે આ પાર્ટમાં 1 to 50 સુધીના જ ક્વેશ્ચન છે. આપણે બીજા પાર્ટમાં જે 51 to 100 સુધીના ક્વેશ્ચન એમાં સોલ્વ કરાવીશું આપણે. બરાબર. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમારા ફ્રેન્ડ સુધી એને મોકલી આપજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જો તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો તો અત્યાર સુધીની જે બી એક્ઝામ લેવાઈ છે એ દરેક એક્ઝામના પેપર આપણે સોલ્વ કરાવવાના છીએ. તો ચાહે VMC હોય, AMC હોય, એમ્સની હોય, યા તો પછી PHC સ્ટાફ નર્સ હોય, એ બધાના પેપર સોલ્યુશન હું મારી ચેનલ પર મૂકવાની છું. તો તમે જલ્દીથી ત્યાં જઈને જોઈ લેજો અને પ્રિપેર કરજો. બરાબર છે. નેક્સ્ટ 8 નંબરનો ક્વેશ્ચન આપણે જોઈશું કે પ્રેગ્નન્સી દરમિયાન માતા દ્વારા અનુભવાતી બાળકની હલનચલનને ખાલી જગ્યા કહે છે. તો આન્સર આવશે સી, ક્વિકનિંગ. આમાં જે છે લાઇટનિંગ જે છે ઓપ્શન એમાં, લાઇટનિંગ એ પ્રેગ્નન્સીનો વેલકમ સાઇન પણ એને કહેવામાં આવે છે. અને એન્ગેજમેન્ટનો મિનિંગ તો જે હેડ એન્ગેજ થઈ જાય મેટર્નલ પેલ્વિસમાં ફિટસનું, એને કહેવાય. બરાબર. અને રેપનિંગનો મતલબ કે જે લેબર માટે જે પ્રિપેર થઈ જાય સર્વિક્સ, કે સોફ્ટ અને થીન થાય, તેને કહેવાય રેપનિંગ ઓફ સર્વિક્સ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે. તો મેટર્નલ આલ્ફા ફિટોપ્રોટીન ખાલી જગ્યામાં વધી જાય છે. તો આમાં આપણો આન્સર આવશે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ. ઓપ્શન સી, ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ. આમાં શું થશે કે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ હશે બેબીમાં, તો શું થશે કે ન્યુરલ ટ્યુબ ખુલ્લી હશે, તેના લીધે જે આલ્ફા ફિટોપ્રોટીન હશે જે એ ખુલ્લી હશે ટ્યુબ, એના લીધે એ લીક થશે ને એમ્નિયોટિક ફ્લુઇડમાં ભળશે. અને જ્યારે એમ્નિયોટિક ફ્લુઇડમાંથી એ મેટર્નલ બ્લડમાં જશે અને એના લીધે મેટર્નલ બ્લડમાં જઈને ત્યારે એ મેટર્નલ બ્લડમાં એનું શોષણ થશે અને પછી એ મધરનું આલ્ફા ફિટોપ્રોટીન પણ વધશે. ઓકે. નેક્સ્ટ જોઈશું આપણે પ્રેગ્નન્સીમાં યુટરસની લંબાઈ અમ્બલિકલ સુધી કેટલા અઠવાડિયે પહોંચે છે. તો એનો આન્સર આવશે કે 24 વીક. બરાબર. એટલે કે યુટરસની લંબાઈ અમ્બલિકલ સુધી અરાઉન્ડ 6 to 7 મંથ સુધીમાં પહોંચી જશે. ઓકે.
નેક્સ્ટ આપણો 11 નંબરનો ક્વેશ્ચન છે કે ડેલ્યુઝન ઓફ ગ્રાન્ડ્યોરવાળા દર્દીમાં કઈ બિલીફ જોવા મળશે. તો આ એક સિમ્પલ ક્વેશ્ચન છે કે જે બધાને આવડતો જ હશે આ તો એનો આન્સર આવશે પોતે ખૂબ જ ફેમસ અને ઇમ્પોર્ટન્ટ છે. ડેલ્યુઝન ઓફ ગ્રાન્ડ્યોરમાં શું થશે કે પેશન્ટ પોતાને વધુ માને કે હું કંઈક છું ભાઈ એમ, બરાબર. તો અને આ ડેલ્યુઝન ઓફ ગ્રાન્ડ્યોરમાં પેશન્ટ ગ્રેન્ડ્યુસિટી મતલબ હું કંઈક છું, મને જ બધા જોવે, મને જ બધા હું કહું એમ બધા કરે, બરાબર. અને આ જે ડેલ્યુઝન ઓફ ગ્રાન્ડ્યોર છે એ મેનિયાવાળા પેશન્ટમાં ખાસ જોવા મળે છે, બરાબર. આ એનું મેઇન સિમ્ટમ્સ છે કે મેનિયાવાળા પેશન્ટમાં ડેલ્યુઝન ઓફ ગ્રાન્ડ્યોરવાળું સિમ્ટમ મેઇનલી હશે. ઓકે. નેક્સ્ટ 12 નંબર, ડિલ્યુઝન કયા પ્રકારનો ડિસઓર્ડર છે? તો આન્સર આવશે સી, થિંકિંગ. ઓકે. જેમ થિંકિંગ એ ડેલ્યુઝન એ થિંકિંગનો ડિસઓર્ડર છે, બરાબર. તેમ મેમરીના પણ ડિસઓર્ડર છે, જેમાં શું આવશે મેમરીના ડિસઓર્ડરમાં? જેમ કે એમ્નેશિયા છે, પેરામ્નેશિયા છે, બરાબર. એ બધા મેમરીના ડિસઓર્ડર છે. જ્યારે પરસેપ્શનલ ડિસઓર્ડરમાં શું આવશે? તો હેલ્યુસિનેશન અને ઇલ્યુઝન આવશે, બરાબર. ડેલ્યુઝન નહીં આવે કેમ કે ડેલ્યુઝન એ થિંકિંગનો ડિસઓર્ડર છે. પરસેપ્શન ડિસઓર્ડરમાં શું આવશે? ઓનલી હેલ્યુસિનેશન અને ઇલ્યુશન. અને ઇન્ટેલેક્ચ્યુઅલ મતલબ કે મતલબ બૌદ્ધિક રીતે એ પણ એક મેમરી રિલેટેડ ડિસઓર્ડર છે. ઓકે. નેક્સ્ટ 13 નંબરનો ક્વેશ્ચન છે કે નર્સિંગમાં ઇન્ટરપર્સનલ રિલેશનશિપ પર કોણે ભાર મૂક્યો છે? તો આપણો આન્સર આવશે હિલ્ડગાર્ડ પેપલુ. ઓકે. આ બી એક સિમ્પલ ક્વેશ્ચનમાંનો જ એક ક્વેશ્ચન છે કે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ પર કોણે વાત કરી છે, ભાર મૂકેલો છે? તો હિલ્ડગાર્ડ પેપલુ આન્સર આવશે કેમ કે એમણે જ આઈપીઆરની થિયોરી આપી છે અને આઈપીઆર મોડેલ પણ આપ્યું છે, બરાબર. નેક્સ્ટ આપણે 14 નંબરનો ક્વેશ્ચન જોઈશું કે એવા પ્રકારનો પર્સનાલિટી ડિસઓર્ડર જેમાં વ્યક્તિને શંકા હોય છે કે બીજા વ્યક્તિઓ તેને નુકસાન પહોંચાડશે, બરાબર. તો પેશન્ટને એવું લાગે કે કોઈ એને નુકસાન પહોંચાડશે, બરાબર. તો એવો કયો ડિસઓર્ડર છે, કઈ પર્સનાલિટીમાં એ જોવા મળશે? તો આન્સર આવશે પેરેનોઇડ પર્સનાલિટી, બરાબર. આજે આમાં જે ટીક માર્ક કર્યા છે ગ્રીન પેનથી એ તમારે અવોઇડ કરવાના છે કેમ કે આજે બી સ્ટુડન્ટનું પેપર છે એમને ટીક માર્ક કરેલા છે, બરાબર. આપણે તો ફોકસ ઓનલી હું જે કરાવું છું રાઈટ આન્સર એના પર જ ફોકસ કરવાનું છે, બરાબર. તો એવો પર્સનાલિટી ડિસઓર્ડર જેમાં વ્યક્તિને શંકા હોય છે કે બીજા વ્યક્તિઓ તેને નુકસાન પહોંચાડશે. તો એવું કયું પર્સનાલિટી ડિસઓર્ડર છે? તો આન્સર આવશે બી, પેરેનોઇડ પર્સનાલિટી. નેક્સ્ટ 15 નંબરનો ક્વેશ્ચન છે કોઈ શબ્દોનું વારંવાર ઓબ્સેસિવ રિપીટેડ કરવું તેને શું કહે છે? તો કોઈ જે પેશન્ટ છે જે શબ્દોનું વારંવાર રિપીટેશન કરે છે તો તેને શું આવશે આન્સર? વર્બિગ્રેશન. ઓકે. તો આન્સર આવશે એ, વર્બિગ્રેશન. નેક્સ્ટ 16 નંબરનો ક્વેશ્ચન છે કે વાસ્તવિક રીતે કંઈ જ ન હોવા છતાં પણ કંઈક છે તેવું દેખાય કે સંભળાય, ભ્રમ થાય તેને શું કહે છે? તો આપણને આ ક્વેશ્ચન બી 100% આમાંથી આ 3 ડેલ્યુઝન, ઇલ્યુઝન અને હેલ્યુસિનેશન, બરાબર. આ ત્રણેયમાંથી એક ક્વેશ્ચન તો કમ્પલસરી એક્ઝામમાં હોય જ છે, બરાબર. તો આ 3 તો તમારે પ્રિપેર કરવાનું જ છે, બરાબર. તો બધાને ખબર છે એમ ભ્રમ મતલબ હેલ્યુસિનેશન, ભ્રમણા થાય તેને શું કહેવાય? હેલ્યુસિનેશન. તો આપણો આન્સર શું આવશે? ફરીથી એકવાર જોઈ લઈએ કે વાસ્તવિક રીતે કંઈ જ ન હોવા છતાં પણ કંઈક છે તેવું દેખાય. જ્યારે કંઈ જ ના હોય અને પેશન્ટને કંઈક છે એવું દેખાય, એબ્સન્સ ઓફ રિયલ એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ, બરાબર. હકીકતમાં કશું જ નથી પણ પેશન્ટને કંઈક દેખાય છે એવી ભ્રમણા થાય છે તો એને શું કહીશું આપણે? હેલ્યુસિનેશન, બરાબર. તો આન્સર આવશે બી, હેલ્યુસિનેશન, બરાબર. ઇલ્યુઝનમાં શું થશે કે મિસઇન્ટરપ્રિટેશન થશે. પેશન્ટને મતલબ કે દોરડું પડ્યું હશે તો પેશન્ટને એવું લાગશે કે સાપ છે, બરાબર.
તો ઇલ્યુઝનમાં શું થશે? પેશન્ટને મિસઇન્ટરપ્રિટેશન થશે. જ્યારે ડેલ્યુઝનમાં શું થશે? ફોલ્સ અનશેકેબલ બિલીફ, બરાબર, ખોટી ધારણા કરે પેશન્ટ, બરાબર. તો ત્રણેયના ડિફરન્સ તમારે ખાસ સમજવાના છે કે હેલ્યુસિનેશનમાં શું થશે? ખોટી ભ્રમણા થશે કે જે વસ્તુ છે જ નહીં, કશું હકીકતમાં રિયલ, એબ્સન્સ ઓફ રિયલ એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ, બરાબર, એને કહેવાય હેલ્યુસિનેશન. ઇલ્યુઝનમાં શું થશે? દોરડાનું સાપ, દોરડું પડ્યું હોય તો પેશન્ટને એવું લાગે કે સાપ છે. જ્યારે ડેલ્યુઝનમાં શું થશે? ફોલ્સ અનશેકેબલ બિલીફ્સ, બરાબર. ઓકે, નેક્સ્ટ આપણે જોઈશું 17 નંબરનો ક્વેશ્ચન. પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયામાં સામાન્ય રીતે કયા પ્રકારનો ડેલ્યુઝનલ ડિસઓર્ડર જોવા મળે છે? તો આપણો આન્સર આવશે ડેલ્યુઝન ઓફ પરસિક્યુશન, સી. તો ડેલ્યુઝન ઓફ પરસિક્યુશનમાં શું થશે કે પેશન્ટને એવું લાગશે કે બધા એને મારી નાખશે, સમવન કિલ હિમ, બરાબર. પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયાનું આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ્સ છે કે જે ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે કે પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયામાં પેશન્ટને કયા પ્રકારનું ડેલ્યુઝનલ ડિસઓર્ડર જોવા મળે છે? તો ડેલ્યુઝન ઓફ પરસિક્યુશન. તો એમાં પેશન્ટને જે કે કોઈ રિલેટિવ હોય કે કોઈ ફેમિલી મેમ્બર હોય કે કોઈ ફ્રેન્ડ હોય એને એવું લાગે કે એ મને મારી નાખે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સામાન્ય રીતે સુસાઇડલ ટેન્ડન્સી ખાલી જગ્યા પ્રકારના ડિપ્રેશનમાં જોવા મળે છે. તો આપણો આન્સર આવશે એ, સાયકોટિક. નેક્સ્ટ ક્વેશ્ચન છે 19 નંબરનો. જ્યારે કોઈ 35 વર્ષના વ્યક્તિને સ્ટ્રેન્જર એટલે કે અજાણી વ્યક્તિથી સખત ડર લાગે છે તો તે વ્યક્તિ શાનાથી પીડાય છે? બરાબર, આનો આન્સર આવશે બી, ઝેનોફોબિયા. આમાં છે ને અલગ અલગ પ્રકારના ફોબિયા આવે છે, બરાબર. તો ફર્સ્ટ વન જે છે એ ઓપ્શનમાં એગોરાફોબિયા, મતલબ કે પેશન્ટને ઓપન સ્પેસ મતલબ ખુલ્લી જગ્યાથી ડર લાગે. પછી સોશિયલ ફોબિયા મતલબ કે સામાજિક મતલબ કંઈ ઇન્ટરેક્શન કરવું હોય તો એનાથી પેશન્ટને ડર લાગે. અને ક્લસ્ટ્રોફોબિયા મતલબ કે ફિયર ઓફ ક્લોઝડ સ્પેસ, મતલબ ભીડભાડવાળી ક્લોઝ સ્પેસથી પેશન્ટને ડર લાગે, બરાબર. તો આમાં સ્ટ્રેન્જર, ફિયર ઓફ સ્ટ્રેન્જર મીન્સ ઝેનોફોબિયા આવશે. ઓકે, નેક્સ્ટ જોઈશું 20 નંબરનો ક્વેશ્ચન. બીજા દ્વારા બોલાવેલી સ્પીચની નકલ કરી તેને પેથોલોજીકલ રિપીટેશન કરે તેને ખાલી જગ્યા કહે છે. તો આપણો આન્સર આવશે એ, ઇકોલેલિયા. આમાં શું થશે કે ઇકોલેલિયામાં શું થશે કે બીજા દ્વારા મતલબ કોઈ ડૉક્ટર છે કે કોઈ બીજા દ્વારા કોઈ એને બોલાવેલું હોય એ વર્ડ્સનું એ રિપીટેશન કરશે તો તેને ઇકોલેલિયા કહેવાય, બરાબર. ધારો કે કોઈ ડૉક્ટર છે કે એમને પૂછે કે હાઉ આર યુ, તો કે તમે કેમ છો? તો પેશન્ટ એનું એ રિપીટ કરશે, જે લાસ્ટમાં જે બોલ્યું હશે એનું તમે કેમ છો, તમે કેમ છો, એમ એ રિપીટેશન કરશે. જ્યારે પહેલાં વર્બિગ્રેશનમાં શું હતું કે પેશન્ટ પોતાના જ એને જ બનાવેલા વર્ડ્સનું એ રિપીટેશન કરશે. જ્યારે ઇકોલેલિયામાં બીજા દ્વારા બોલાયેલા વર્ડ્સનું તે રિપીટેશન કરશે, બરાબર. તો આનો આન્સર આવશે એ, ઇકોલેલિયા. ઓકે, નિયોલોગિઝમમાં શું આવશે કે એ બીજા નવા નવા વર્ડ્સ જાતે ઉપજાવશે. સાયકેટ્રિકમાં આ જે બધી ટર્મિનોલોજી આવે છે કે જે સ્ટુપર છે, પછી ડેલ્યુઝન ઓફ મતલબ બધા પ્રકારના ડેલ્યુઝન છે, પછી ઇનસાઇડ છે, એ કાઇનેસિયા છે, બરાબર. એ બધું મતલબ આપણે ટીપ ઓફ ટંગ કરી દઈએ એ બધી ટર્મિનોલોજી તો આપણને એમાંથી એકાદ માર્ક્સ તો એમાંથી હોય જ છે. ને સાયકેટ્રિકમાંથી જોઈએ તો સ્કિઝોફ્રેનિયાના જે 4A આવે છે એ, પછી ECT થેરાપી છે, લાઈક ECTનું ડાયરેક્શન શું છે, કયા ટાઈપની ECT આવે છે, કોણે એની શોધ કરી છે, ને એ બધું આપણે આવડવું જ જોઈએ, બરાબર. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ સુધી શેર કરજો, જેથી કરીને મને બી મોટિવેશન મળી રહે, કેમ કે આ વિડીયો બનાવવામાં બહુ જ મહેનત લાગે છે. અને જે કોઈને કોઈ ક્વેશ્ચન હોય, કોઈ ક્વેશ્ચન રિલેટેડ કોઈ ક્વેરી હોય તો મને કમેન્ટમાં જરૂરથી બતાવજો, હું એમને રિપ્લાય ચોક્કસથી કરીશ. અને બીજા કોઈ બી પેપર સોલ્યુશન જો બાકી રહી જતા હોય તો બી મને કોમેન્ટ કરી દેજો, હું એ પેપર સોલ્યુશન પણ તમને કરાવીશ. ઓકે,
તો આપણે હવે નેક્સ્ટ જોઈશું આ જે ફોબિયા છે એમાં ઘણા બધા ટાઈપના ફોબિયા આવે છે, જેમ કે લિસ્ટ આવે છે એમાં આખું. ફોબિયામાં જોઈએ તો એગોરાફોબિયા, એક્રોફોબિયા મતલબ કે હાઇટવાળી સ્પેસથી એને ડર લાગે. હાઇડ્રોફોબિયા આવે મતલબ વોટરથી એને ડર લાગે. ઝૂફોબિયા એનિમલથી ડર લાગે. ક્લસ્ટ્રોફોબિયા મતલબ ક્લોઝ સ્પેસથી ડર લાગે. ઓકે, આ બધા જ આપણે. પછી એક અલ્ગોફોબિયા આવે છે જે મતલબ કે ફિયર ઓફ પેઇન. પછી ઝેનોફોબિયા એટલે કે ફિયર ઓફ સ્ટ્રેન્થ. નેક્સ્ટ આગળનો ક્વેશ્ચન જોઈશું કે એરિક્સનની સાયકોસોશિયલ થિયરી પ્રમાણે ટોડલરનું ડેવલપમેન્ટલ સ્ટેજ કયું હોય છે? તો ઓપ્શન આવશે બી, ઓટોનોમી વર્સિસ શેમ. જો હું તમને કહી દઉં કે જે એરિક્સનની સાયકોસોશિયલ ડેવલપમેન્ટની જે થિયોરીઝ એમણે આપી છે એના સ્ટેજીસ છે 8, એમાંથી પણ એક ઓન એન એવરેજ એક ક્વેશ્ચન તો પૂછાય જ છે, બરાબર. તો આનો આન્સર આમાં શું પૂછ્યું છે કે ટોડલરનું ડેવલપમેન્ટલ સ્ટેજ, તો શું આવશે? ઓટોનોમી વર્સિસ શેમ. આમાં જે એરિક્સનની જે થિયોરી આપી છે એના 8 સ્ટેજ છે. ફર્સ્ટ એમાં એજ ગ્રુપ પ્રમાણે આવે છે, બરાબર. તો આ તમને કશું આવડે કે ના આવડે, આ 8 સ્ટેજ અને એના એજ ગ્રુપ સાથે તમને આવડવું જ જોઈએ, બરાબર. તો એમાં ફર્સ્ટ સ્ટેજ શું આવશે? ટ્રસ્ટ વર્સિસ મિસટ્રસ્ટ, એ ઇન્ફેન્સીમાં. ઓટોનોમી વર્સિસ શેમ જે 18 થી 3 યરમાં આવશે. ઇનિશિયેટિવ વર્સિસ ગિલ્ટ જે 3 થી 5 યર જે કે પ્રી સ્કૂલરમાં આવશે. ઇન્ડસ્ટ્રી વર્સિસ ઇન્ફિરિયારિટી 5 થી 13 વર્ષ. એમ દરેક સ્ટેજના એજ ગ્રુપ વાઇઝ એના નામ છે અને એ તમારે રેડી કરી દેવાનું, બરાબર. તો યાદ રાખવાનું ઓટોનોમી વર્સિસ શેમ, ઇનિશિયેટિવ વર્સિસ ઇન્ફિરિયારિટી, ઇન્ડસ્ટ્રી વર્સિસ ઇનિશિયેટિવ વર્સિસ ગિલ્ટ. દરેક સ્ટેજ વાઇઝ એના નામ છે એ તમારે તૈયાર કરી લેવાના, બરાબર. જો તમારે નોટ ડાઉન કરવું હોય તો હું ફરીથી બોલું: ટ્રસ્ટ વર્સિસ મિસટ્રસ્ટ, autonomy versus shame, initiative versus guilt, industry versus inferiority, identify versus role confusion, intimacy versus isolation, generativity versus stagnation, and integrity versus disappears. Okay, then next આપણે આગળનો ક્વેશ્ચન જોઈશું. પોતાની વીકનેસને બીજા ઉપર ઠાલવી દેવાની ડિફેન્સ મિકેનિઝમને શું કહે છે? તો પ્રોજેક્શન. ઓકે, આન્સર આવશે સી, પ્રોજેક્શન. ડિફેન્સ મિકેનિઝમ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો પોતાની ભૂલનો દોષનો ટોપલો બીજા પર ઠાલવી દઈએ એને શું કહેવાય? પ્રોજેક્શન. ઓકે, દેન નેક્સ્ટ આલ્કોહોલ વિથડ્રોવલનું સામાન્ય લક્ષણ કયું છે? તો એ બી બધાને આવડતું જ હશે કે આલ્કોહોલ વિથડ્રોવલનું સામાન્ય લક્ષણ ટ્રેમર છે, બરાબર. આ બધા ઓપ્શન જે આપણને ગૂંચવણમાં નાખે એવા હોય છે, બરાબર, પણ આપણને સેમ લાગશે પણ જોવાના દરેકે દરેક, બરાબર. બોડી એક થશે, રાઇનોરિયા નહીં થાય, ડાયરિયા ઇન કેસ થઈ શકે છે, બરાબર. પણ આમાં સૌથી સામાન્ય મોસ્ટ કોમન પૂછ્યું છે. ઓકે, તો એ જોઈને આપણે આન્સર ટીક કરીશું. તો આલ્કોહોલ વિથડ્રોવલનું સામાન્ય લક્ષણ ટ્રેમર થશે, ઓપ્શન એ. આમાં શું થશે કે આલ્કોહોલ જ્યારે પેશન્ટ બંધ કરશે ત્યારે બોડીમાં મતલબ આખું ઇમ્બેલેન્સ થઈ જશે, બરાબર. જેના ન્યુરોટ્રાન્સમીટર છે એમાં બી ઇમ્બેલેન્સ થઈ જશે. જે ગાબા હશે એ બધા ન્યુરોટ્રાન્સમીટરમાં અસંતુલન જોવા મળશે. એના લીધે પેશન્ટ એકદમ ઇમ્બેલેન્સ થઈ જશે. એના લીધે એને ટ્રેમર્સ આવશે. જે ગાબા ઇમ્યુનોગ્લોબ્યુલિન ન્યુરોટ્રાન્સમીટર છે ગાબા, એમાં ઇમ્બેલેન્સ જોવા મળશે. એના લીધે ટ્રેમર્સ થશે પેશન્ટને. ઓકે, દેન નેક્સ્ટ સ્લીપ વોકિંગ, ઊંઘમાં ચાલવાને ખાલી જગ્યા પણ કહે છે. આ ક્વેશ્ચન પણ લાસ્ટ યર હતો એક્ઝામમાં અને અત્યારે બી છે. તો સોમનામ્બ્યુલિઝમ. ઓકે, ઓપ્શન એ. સોમનામ્બ્યુલિઝમ મતલબ કે ઊંઘમાં જે ચાલે એ, અને ઇન્સોમ્નિયા મીન્સ લોસ ઓફ સ્લીપ, બરાબર. અને સોમનાકાઇનેસિસ મતલબ કે જે મૂવમેન્ટ કરે ઊંઘમાં વધારે પડતી એ, અને એન્યુરેસિસ મીન્સ બેડ વેટ કરે જે લોકો, નાના બાળકોને, એને એન્યુરેસિસ કહેવાય, બરાબર. નેક્સ્ટ છે મિની મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશનનો ટોટલ સ્કોર કેટલો છે? તો આન્સર આવશે બી, 30. પણ બધાને આવડતો જ હશે. નેક્સ્ટ છે સેલ્ફ હેલ્પ ગ્રુપનો મુખ્ય હેતુ શું છે?
તો એનો આન્સર છે બી, સહાય. બરાબર છે. નામ જોઈને જ ખબર પડી જાય કે સેલ્ફ હેલ્પ ગ્રુપ મતલબ કે એનો હેતુ શું હોય? સપોર્ટ કરવાનો, સહાય કરવાનો. ઓકે, તો આ ક્વેશ્ચન બી બધાને આવડે એવો છે. દેન નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે 27 નંબર. નીચેના પૈકી કઈ થેરાપી રિલેક્સેશન થેરાપી છે? તો આ કહીએ ને કે આ ઇઝીવાનો ક્વેશ્ચન છે કે જે બધાને આવડતો હોય. તો એમાં ડીપ બ્રીથિંગ કે જે ઇઝી ટાઈપ ઓફ એક્સરસાઇઝ રિલેક્સેશન એક્સરસાઇઝ છે. તો આન્સર આવશે ડી, ડીપ બ્રીથિંગ. ઓકે, દેન નેક્સ્ટ જોઈશું કે નીચેના પૈકી કઈ થેરાપી લર્નિંગ થિયરીને આધારિત છે? બરાબર, તો એનો આન્સર આવશે બિહેવિયર થેરાપી. બરાબર, આમાં શું થશે કે બિહેવિયર લર્નિંગ નીચેના પૈકી કઈ થેરાપી લર્નિંગ થિયરીને આભારી છે? બરાબર, તો બિહેવિયર થેરાપી આપણે આપતા હોઈએ જ્યારે પેશન્ટને, બરાબર, તો આપણે કંઈક એનું જો ઓસીડીવાળું પેશન્ટ હોય તો એ રિપીટેટિવ બધી એક્ટિવિટીઝ કરતું હશે, બરાબર, અથવા ડિપ્રેશનવાળું હશે તો એ કોઈ જોડે વાત નહીં કરતું હોય, તો એ બધાને આપણે જ્યારે લર્નિંગ થેરાપી બિહેવિયર થેરાપી આપીશું તો એમને શીખવાડીશું, મતલબ લર્ન કરીશું. ઓકે, તો બિહેવિયર થેરાપી પણ એક લર્નિંગ થેરાપી છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈશું હિપ્નોસિસમાં ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ કઈ છે? તો આન્સર આવશે સી, સજેશન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે રોર્ચેચ ઇન્ક બ્લોટ ટેસ્ટ એ ખાલી જગ્યા પ્રકારનો ટેસ્ટ છે? તો આન્સર આવશે એ, પ્રોજેક્ટિવ. નેક્સ્ટ 31 નંબરનો ક્વેશ્ચન છે કે વર્લ્ડ હેલ્થ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો દરેકને આવડવું જોઈએ આ ક્વેશ્ચન. તો ઓપ્શન બી, 7 એપ્રિલ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું કે કમ્યુનિટી હેલ્થ સર્વે અને ડેવલપમેન્ટ કમિટી તરીકે કોણ ઓળખાય છે? કઈ કમિટી હેલ્થ સર્વે અને ડેવલપમેન્ટ કમિટી તરીકે ઓળખાય છે? તો આન્સર આવશે સી, ભોર કમિટી. તો ભોર કમિટીનું ક્યારે આવી હતી? તો 1946માં આવી હતી. ભોર કમિટીને હેલ્થ સર્વે અને ડેવલપમેન્ટલ કમિટી પણ કહેવામાં આવે છે. પછી મુદાલિયર કમિટીને હેલ્થ સર્વે એન્ડ પ્લાનિંગ કમિટી પણ આપણે કહીએ છીએ. અને શ્રીવાસ્તવ કમિટીને સપોર્ટ મેન પાવર પણ કહેવામાં આવે છે. અને જે કરતારસિંહ કમિટી છે જેણે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભલામણ કરી હતી માટે એને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જગ્યાએ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ફિમેલ પણ કહેવામાં આવે છે. ઓકે, આ બધી કમિટી કયા યરમાં એસ્ટાબ્લિશ થઈ અને કોણ શું છે એનું બીજું નામ એ બી તમારે યાદ કરી લેવાનું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે કે એક પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાલી જગ્યા વસ્તી ધરાવે છે, મતલબ પીએચસી. એક પીએચસી કેટલા વસ્તીએ હોવું જોઈએ? તો આન્સર આવશે એ, 30,000. એમાં અલગ અલગ આવે છે કે પીએચસી હિલી એરિયામાં કેટલી પોપ્યુલેશન હોવી જોઈએ, પછી ટ્રાઇબલમાં કેટલી હોવી જોઈએ, સીએચસી સબ સેન્ટર, બરાબર, એ બધું તમારે તૈયાર કરવું પડશે. એ બધામાંથી એક ક્વેશ્ચન પૂછાય જ છે. જે પીએચસી સેન્ટર એ 30,000ની વસ્તીએ હોય અને સીએચસી હોય જે 1,20,000ની વસ્તી હોય અને 5,000ની વસ્તી હોય તો સબ સેન્ટર હોય. પછી એક પીએચસી કેટલા સબ સેન્ટર કવર કરે, એવા બધા ક્વેશ્ચન પણ એક્ઝામમાં ઘણીવાર પૂછાતા હોય છે. ઓકે, છે કે જ્યારે કોઈ રોગ કમ્યુનિટીમાં વધારે ફાટી નીકળે તેને ખાલી જગ્યા કહે છે. તો આન્સર આવશે ડી, એપિડેમિક. અહીંયા શું પૂછ્યું છે કે કોઈ રોગ કોઈ કમ્યુનિટીમાં વધારે ફાટી નીકળે, મતલબ કે મહામારી જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હોય તેને એપિડેમિક કહેવાય. બરાબર, એપિડેમિક અને એન્ડેમિકમાં ખાસ બધાને કન્ફ્યુઝન થતું હોય છે. બરાબર, તો કોઈ કમ્યુનિટીમાં વધારે ફાટી નીકળે એવો શબ્દ હોય તો એપિડેમિક, મહામારી જેવી સ્થિતિ સર્જાઈ હોય તો એપિડેમિક કહેવાય. અને કોઈ પર્ટિક્યુલર જિયોગ્રાફી એરિયા પૂછ્યો હોય, પર્ટિક્યુલર જિયોગ્રાફિક એરિયા કે ભાઈ આ એરિયામાં મલેરિયાના કેસ વધારે છે, આટલા છે,
બરાબર. તો એમાં એન્ડેમિક આવશે. લેન્ડ મતલબ જિયોગ્રાફિકલ એરિયા તો એન્ડેમિક, અને વધારે પ્રમાણમાં એકદમ વધારે પ્રમાણમાં એ રોગના ફેલાઈ ગયો છે તો એને એપિડેમિક કહીશું. સ્પોરાડિક મતલબ કે કોઈ એરિયામાં છૂટાછવાયા કેસ હોય, 2 કેસ અહીંયા હોય, 2 કેસ ત્યાં હોય, 5 કેસ પેલી બાજુ હોય, બરાબર. છૂટાછવાયા કેસ હોય તો એને સ્પોરાડિક કહેવાય. અને પેન્ડેમિક તો બધાને ખબર જ છે કે કોવિડ પેન્ડેમિક હતું. પેન્ડેમિક મતલબ કન્ટ્રી ટુ કન્ટ્રી ટ્રાન્સમિશન ઓફ ડિઝીઝ, બરાબર. ઓકે, તો ડાઉટ ક્લિયર કરી લેજો કે એપિડેમિક મતલબ કે કોઈ કોમ્યુનિટીમાં વધારે ફાટી નીકળ્યા હોય, અને એન્ડેમિક મતલબ કે પર્ટિક્યુલર જિયોગ્રાફિકલ એરિયામાં જ એ કેસ જોવા મળે, બરાબર. સ્પોરાડિક મતલબ છૂટાછવાયા, અને પેન્ડેમિક મતલબ કન્ટ્રી ટુ કન્ટ્રી. નેક્સ્ટ છે એક ચોક્કસ ટાઈમ પીરિયડમાં ચોક્કસ વસ્તીમાં જોવા મળતા કોઈ રોગના નવા કેસને ખાલી જગ્યા કહે છે, બરાબર. એટલું યાદ રાખવાનું કે નવા કેસને શું કહેવાય, તો ઇન્સિડન્સ. નવા કેસ જે હોય કમ્યુનિટીમાં એને ઇન્સિડન્સ કહેવાય, બરાબર. તો આપણો આન્સર આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો BCG ખાલી જગ્યા પ્રકારની વેક્સિન છે. તો આ દરેકને આવડવું જોઈએ આ ક્વેશ્ચન કે BCG કયા પ્રકારની વેક્સિન છે. તો ઓપ્શન સી, લાઈવ એટેન્યુએટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. નીચેનામાંથી કયું ટીબીનું સેકન્ડરી પ્રિવેન્શન છે. તો આન્સર આવશે ડોટ્સ ટ્રીટમેન્ટ. સેકન્ડરી પૂછ્યું છે એટલે આમાં શું કીધું છે કે ટીબીનું સેકન્ડરી પ્રિવેન્શન પૂછ્યું છે, બરાબર. તો ફર્સ્ટમાં તો શું આવે, પ્રાઇમરી પ્રિવેન્શનમાં તો અર્લી ડાયગ્નોસિસ, પ્રાઇમરી પ્રિવેન્શનમાં શું આવશે તો કે ડિઝીઝ થાય એના પહેલાંના પગલાં લાઈક ઇમ્યુનાઇઝેશન ને એ બધું. સેકન્ડરીમાં અર્લી ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ, અને થર્ડમાં ફોલોઅપ આવશે, બરાબર. તો BCG વેક્સિન એ પ્રાઇમરી આવશે, બરાબર. જે સેકન્ડમાં અર્લી ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ, તો ટીબીની ટ્રીટમેન્ટ છે ડોટ્સ થેરાપી, તો ડોટ્સ ટ્રીટમેન્ટ એ સેકન્ડરી પ્રિવેન્શનમાં આવશે. હેલ્થ એજ્યુકેશન એ બી નહીં આવે, બરાબર. ઓકે, દેન નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. કાઢી નાખેલી અને એક્સપાયર્ડ તારીખ જતી રહેલી દવાઓને ખાલી જગ્યામાં ફેંકવામાં આવે છે. તો યેલો બેગમાં. ઓકે, ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 39 નંબર. કિશોરી શક્તિ યોજના કોના ન્યુટ્રિશનલ સ્ટેટસને સુધારવા માટે બનાવેલી છે. તો આ બી આપણને નામ જોઈને જ ખબર પડી જાય કે કિશોરી શક્તિ મતલબ કોની વાત કરવામાં આવી છે, એડોલેસન્ટ ગર્લની. ઓકે, તો રાઈટ આન્સર આવશે બી, એડોલેસન્ટ ગર્લના, બરાબર. દેન નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈશું. 1 નંબરનો ક્વેશ્ચન છે કે નવા જન્મેલા બાળકના જન્મની નોંધણી ખાલી જગ્યા દિવસમાં કરવી જોઈએ. તો એનો રાઈટ આન્સર છે 21 ડેઝ. ઓકે, બી. આમાં શું કીધું છે કે જન્મની નોંધણી, ઇન કેસ મરણની નોંધણી પણ 21 દિવસમાં જ કરવામાં આવે છે. ઓકે, એટલે આ ટાઈપના ક્વેશ્ચન પણ એક્ઝામમાં પૂછાય છે, તો આ બધા બી તમારે કવર કરવા પડશે. ઓકે, નવા જન્મેલા બાળકના જન્મની નોંધણી 21 દિવસની અંદર કરાવવી જોઈએ, અને મરણની નોંધણી પણ 21 દિવસમાં કરવાની હોય છે. નેક્સ્ટ 41 નંબર ક્વેશ્ચન. કોપરટીની સામાન્ય આડઅસર શું છે. તો કોપરટીની સામાન્ય આડઅસરમાં જોઈએ તો એ આવશે જવાબ, બ્લીડિંગ. આમાં શું પૂછ્યું છે કે કોપરટીની મોસ્ટ સાઇડ ઇફેક્ટ પૂછી છે. તો કોપરટીની મોસ્ટ સાઇડ ઇફેક્ટ શું છે, બ્લીડિંગ. આ જો તમે તૈયાર કર્યું હોય ને તો જ આવડે, નહીં તો જો તૈયારી ના હોય તો શું લાગે, વજાઇનલ ડિસ્ચાર્જ બી આવે, પેઇન બી આવે, પેલ્વિક ઇન્ફ્લામેશન આવે. ઓકે, પણ ના, તૈયારી કરો, પરફેક્ટ કરવાની. ઓકે, તો કોપરટીની સામાન્ય આડઅસર કઈ છે, તો બ્લીડિંગ. ઓકે, ધ નેક્સ્ટ 42 નંબરનો ક્વેશ્ચન છે. જે સ્ત્રી કોન્ટ્રાસેપ્ટિવ પિલનો એક ડોઝ લેવાનું ભૂલી ગયેલ છે અને નર્સ પાસે આવે તો ત્યારે નર્સનો સૌથી સારો જવાબ શું હશે, બરાબર. તો કોઈ લેડીઝ જે માલાએન ને માલાડી વાળી જે કોન્ટ્રાસેપ્ટિવ પિલ આવે છે, બરાબર, એનો એક ડોઝ લેવાનું ભૂલી ગઈ છે. તો આ ક્વેશ્ચન છે ને ગવર્મેન્ટે રદ કરેલું આ એક્ઝામમાં, બરાબર. તો એકોર્ડિંગ ટુ માય નોલેજ એન્ડ એકોર્ડિંગ ટુ માય પોઈન્ટ ઓફ વ્યૂ આનો આન્સર આવશે બી. ઓકે,
બીજા જ દિવસે 2 ડોઝ એકસાથે લઈ લેવા અને પછી કોર્સને કન્ટિન્યુ રાખવો. ઓકે, તો આન્સર આવશે બી. આ ક્વેશ્ચન એક્ઝામમાં રદ થઈ ગયો હતો. બરાબર, કોઈને બી કંઈ આઈડિયા હોય અલગ કે આનો આન્સર કંઈ આવે છે તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. બરાબર, અકોર્ડિંગ ટુ માય પોઈન્ટ ઓફ વ્યૂ આન્સર આવશે બીજા દિવસે 2 ડોઝ લેવાના અને પછી કોર્સ કન્ટિન્યુ કરવાનો. ઓકે, નેક્સ્ટ જોઈશું આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 43 નંબર. પ્રેગ્નન્સીમાં કીગલ એક્સરસાઇઝ કરવાથી ખાલી જગ્યા મજબૂત થાય છે, જેનો આન્સર આવશે સી, પેલ્વિક ફ્લોર મસલ. નેક્સ્ટ 44 નંબર ક્વેશ્ચન. માતાને એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગથી નીચેના પૈકી કયા ફાયદા થાય છે સિવાય કે? એક્સેપ્ટ પૂછ્યું છે. બરાબર, એક્ઝામમાં એક ખાસ જોવાનું લાસ્ટમાં કે એક્સેપ્ટ લખ્યું છે કે નથી લખ્યું. બરાબર, કોન્ફિડન્સમાં આવીને રોંગ ટીક નહીં કરી દેવાનું. બરાબર, તો સિવાય કે પૂછ્યું છે. બરાબર, તો એનો આન્સર આવશે ડી, સર્વિક્સના કેન્સરને અટકાવશે. બરાબર, બ્રેસ્ટ ફીડિંગને અને સર્વિક્સને કોઈ લેવા દેવા જ નથી, તો આન્સર આવશે ડી. આની અંદર શું કહે છે કે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ જો મધર કરાવતી હોય તો એને બ્રેસ્ટ કેન્સર અટકાવે છે. તો હા, કોન્ટ્રાસેપ્ટિવ મેથડ તરીકે કાર્ય કરે છે. હા, કે બ્રેસ્ટ ફીડિંગ એક નેચરલ કોન્ટ્રાસેપ્ટિવ તરીકે કામ કરે છે. તેની યુટ્રસને ફરીથી નોર્મલ સાઇઝ અને શેપમાં લાવે છે. હા, એ બી સાચું છે. બરાબર, તો આન્સર આવશે ડી, સર્વિક્સના કેન્સરને અટકાવે છે. તો ના, એ નથી થતું. તે નેક્સ્ટ છે ICDS સ્કીમ નીચે એક આંગણવાડી વર્કરને ખાલી જગ્યા પોપ્યુલેશન માટે લેવામાં આવે છે. તો આ બી બધાને આવડે છે કે 1000ની પોપ્યુલેશને એક આંગણવાડી વર્કર જોઈએ. ઓકે, આન્સર આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સિફિલિસનો પોઝિટિવ ઓર્ગેનિઝમ છે કયો છે? આ બી બધાને આવડે જ છે, ટ્રેપોનેમા પેલિડિયમ, સી. આન્સર આવશે સી, ટ્રેપોનેમા પેલિડિયમ. કયા કેન્સરની ધારણામાં પેપ્સમિયર ટેસ્ટ કરવામાં આવે છે? સિમ્પલ ઇઝીએસ્ટ ક્વેશ્ચન. સર્વિક્સ કેન્સરમાં આ કરવાનો હોય છે. બરાબર, તો અને આ ટેસ્ટ એવરી 1 યર કરાવવાનો હોય છે દરેક ફિમેલને. અત્યારે તો એની વેક્સિન પણ અવેલેબલ છે. તો 47માં આન્સર આવશે બી, સર્વિક્સ કેન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન છે 48 નંબર. નીચેના પૈકી એક સિવાય બધા જ યુનિસેફમાં ગોબી કેમ્પેઇનમાં સમાવેશ થાય છે. બરાબર, તો ફર્સ્ટ ઓફ ઓલ તો જોઈએ કે ગોબીમાં શું શું આવે. તો ગ્રોથ મોનિટરિંગ, બ્રેસ્ટ ગ્રોથ મોનિટરિંગ અને ઓ ફોર ઓરલ રિહાઇડ્રેશન આવશે, ના કે ઓબ્ઝર્વેશન. બરાબર, તો આન્સર આવશે બી, કે એ નહીં આવે કેમ કે ગ્રોથ મોનિટરિંગ, પછી બી ઓ ફોર ઓબ્ઝર્વેશન, સી ફોર બ્રેસ્ટ ફીડિંગ, બી ફોર બ્રેસ્ટ ફીડિંગ અને ડી ઇમ્યુનાઇઝેશન. બરાબર, જી ફોર ગ્રોથ મોનિટરિંગ, ઓ ફોર ઓરલ રિહાઇડ્રેશન થેરાપી, બી ફોર બ્રેસ્ટ ફીડિંગ એન્ડ આઈ ફોર ઇમ્યુનાઇઝેશન. ઓકે, તો આનામાંથી શું નહીં આવે? ઓબ્ઝર્વેશન નહીં આવે, તો આન્સર બી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આશા વર્કર કઈ સ્કીમમાં કામ કરે છે? તો એ બી બધાને આવડે જ છે કે વિલેજ લેવલે હોય આશા વર્કર તો NRHM, નેશનલ રૂરલ હેલ્થ મિશન. આશા વર્કર નેશનલ રૂરલ હેલ્થ મિશનમાં કામ કરે છે, તો આન્સર આવશે સી. ઓકે, અને મોસ્ટ ઇઝીએસ્ટ ક્વેશ્ચન, JSYનું પૂરું નામ, જે તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે. ઓકે, તો તમને મારો વિડીયો કેવો લાગ્યો અને કંઈક એમાં ખામી હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરજો. હું એ ખામી સુધારી દઈશ અને તમારા સુધી નવા વિડીયો પહોંચાડતી રહીશ. તો તમે તૈયારી ચાલુ કરી દેજો. ઓકે, બાય, ટેક કેર.